તો મિત્રો આપણે હાલીને આવ્યા હતા, પણ તમે ભૂલ ન કરતા, હાલી ન આવતા, ગાડીમાં આવજો કે રિક્ષામાં આવજો, ઓટો રિક્ષા. મને એમ કે 1-2 કિલોમીટર છે, જાજુ દૂર નહીં હોય, પણ છે 1-2 કિલોમીટર જ, પણ ચાલીને આવો એટલે થાકી જાય મિત્રો. તો આપણે પહોંચી ગયા છીએ સનસેટ પોઈન્ટે. આ બાજુથી તમે આવો ને, આવડો આ દ્વારકાનો રસ્તો છે, અહીંથી આવવાનું હોય છે, આ બાજુએથી. અહીંથી સીધા તમે આવો એટલે આવી જાય છે સનસેટ પોઈન્ટ. જોઈએ મિત્રો, કાંઈક આવો ગેટ છે, અહીંયા સર્કિટ હાઉસ છે, અહીંયા છે સનસેટ પોઈન્ટ. તો અત્યારે તો સનસેટ તો થાય નહીં, આપણે પહોંચી ગઈ ખરા બપોરે 10:30 વાગે. તો મેં કીધું લાવો મારી હારે તમે જોઈ લો સનસેટ પોઈન્ટનો વ્યૂ કેવો છે, એ ખાલી આપણે જોઈ લઈ. તો કાંઈક આવો નજારો છે સનસેટ પોઈન્ટે જવા માટેનો, તમે જોઈ લો. અહીંયા 3-4 ગાડીઓ પડી છે, ને સામે હું તમને લાઇટ હાઉસ દેખાડી દઉં મિત્રો. આ છે લાઇટ હાઉસ. ત્યાં પણ અત્યારે જવા નથી દેતા, એટલે આપણે અહીંયા ગયા નહોતા, ને સનસેટ પોઈન્ટે આપણને આવવા દીધા હતા. તો આપણે પહોંચી ગયા છીએ સનસેટ પોઈન્ટે. તો હવે થોડુંક ધીમે ધીમે આગળ હાલ્યો જાવ, પછી ત્યાં જઈને તમને દેખાડું સનસેટ પોઈન્ટ કેવો છે તે. ને આપણે ધીમે ધીમે હાલતા આગળ આવ્યા હતા, ને અહીંયા છે મિત્રો બગીચો, ગાર્ડનની બાજુમાં આવડો બગીચો છે, પણ તેનો ટાઈમ સવારે 10 વાગે પૂરો થઈ જાય છે. 10 વાગ્યા પછી અંદર એલાઉડ નથી. પણ અહીંયા કંઈક આવું લાઇટ હાઉસ જેવું બનાવેલું છે, તો તમે જોઈ લો. અહીંયા બધા બેસી શકો છો, આખું સ્ટેડિયમ જેવું બનાવેલું છે. સામે પ્રોગ્રામ ને એવું બધું, સાંસ્કૃતિક કાર્યક્રમ ને એવું બધું થતું હોય મિત્રો. આ તમે જોઈ શકો છો, સામેની સાઈડમાં આખો દરિયો છે, જેથી કરીને આખો સનસેટ પોઈન્ટ તરીકે કહેવામાં આવે છે. તો ચાલો હવે આપણે દરિયાની બાજુમાં જઈએ અને સનસેટ પોઈન્ટનો નજારો જોઈએ, કેમ કે હવે જાજુ દૂર નથી, આપણે ચાલીને આવ્યા એટલે ધીમે ધીમે હાલ્યા જઈએ. તો તમે જોઈ લો, એક આવો નજારો છે સનસેટ પોઈન્ટની બાજુનો. ને હવે આપણે જઈએ છીએ સનસેટ પોઈન્ટ ઉપર, ને આની જ બાજુમાં આવ્યું છે ભટકેશ્વર મહાદેવજીનું મંદિર. તો આપણે ભટકેશ્વર મહાદેવજીના મંદિરે પણ જાશું, સનસેટ પોઈન્ટ ઉપર જાશું, ને બધા એના દર્શન કરશું. જોઈ લો, અહીંયા ભટકેશ્વર મહાદેવજીનું બોર્ડ મારેલું છે, અને આ બાજુ મંદિર આવે છે ભટકેશ્વર મહાદેવજીનું. તો તે પહેલાં આપણે અહીંયા પહોંચી ગયા છીએ સનસેટ પોઈન્ટ ઉપર. તો ચાલો આપણે આગળ જઈએ ને તમને દેખાડું. તો આવડો આ રસ્તો સીધો ભટકેશ્વર મહાદેવે જાય છે, એટલે આપણે આવી ગયા છીએ સનસેટ પોઈન્ટે જોવા માટે. ને અહીંયા સરસ મજાના મહારાજ બિરાજમાન છે. કોણ હોય તમને ખબર હોય તો કહેજો. સ્ટેચ્યુ ઓફ કમ્પલ્સન એવું કંઈક લખેલું તો છે, તો તમે જોઈ લો. કરુણામૂર્તિ શ્રી રામાનુજાચાર્યની કરુણામૂર્તિ અહીંયા રાખવામાં આવી છે. તો હું તમને તે દેખાડી દઉં, અને આ જોઈને પછી આપણે થોડીક વાર બેસશું, કેમ કે આખો સનસેટ પોઈન્ટ એવો મસ્ત બનાવ્યો છે કે તમે દ્વારકા આવો, સવારે દર્શન કરી લ્યો. સવારે દર્શન કરીને સાંજે અહીંયા તમારે આવવું જોઈએ એકવાર. ચોક્કસ તમે સાંજના ટાઈમમાં આ જગ્યાએ આવજો, નાઇટ રોકાવાનું હોય તો. ને આ તમે જોઈ લ્યો, દરિયો કેટલો બધો હિલોળા મારે છે. તે કદાચ અવાજ આવે કે ન આવે માઇકમાં તો ખબર નહીં, પણ જ્યાં લગી તમને દેખાય ત્યાં લગી પાણી જ છે. અને આ બાજુ બોટ દેખાતી હોય તો તમને દેખાડું, ઝૂમ કરીને જોઈએ મિત્રો, કેટલી દૂર બોટ છે તે તમે જોઈ શકો છો. આવડી આ બોટ છે, અને આખો જ્યાં લગી આપણી નજર પડે ત્યાં લગી દરિયો જ છે મિત્રો. તમે જોઈ લો કેટલી બધી બોટ દૂર છે. અહીંયાથી ખાલી નાનકડી આપણી આંગળી હોય એવી જ બોટ લાગે છે મિત્રો. ને ઓલો તો બધું બંધ થઈ ગયું છે, પુલ ને એ બધું, લક્ષ્મી માતાજીના મંદિરે ત્યાં જવા માટે. તો તમારે આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો. ને સામે આ મંદિર છે, અહીંયા પણ શિવલિંગ બિરાજમાન છે, તો તેના પણ તમે દર્શન કરી લ્યો. આપણે ત્યાં પણ જાશું, કેમ કે અહીંયા છે ભટકેશ્વર મહાદેવજીનું મંદિર. આપણે મંદિરે જવાનું છે, તેના હિસાબથી આપણે ત્યાં પાછળ પણ જાશું જોવા માટે. જોઈ લ્યો મિત્રો, નજારો કેવો સરસ મજાનો છે તે. તો આપણે મંદિરની બાજુમાં પહોંચી ગયા છીએ ભટકેશ્વર મહાદેવજીના. તો ચાલો આપણે મંદિર અંદર જઈએ, દર્શન કરીએ, અને તમને પણ દર્શન કરાવો મિત્રો. ગરમી બહુ છે, તો તમે ટ્રાફિક જોઈ શકો છો. માણસો ગાડીઓ લઈને આવે છે અહીંયા. ને અહીંયા તમારે ભટકેશ્વર મહાદેવ દર્શન કરવા આવવું હોય તો બને ત્યાં સુધી સાંજના ટાઈમમાં આવું દર્શન કરવા, કેમ કે દિવસમાં ગરમી જાજુ છે. ને અહીંયા આખો ખુલ્લો પટ છે, તો તમે જોઈ શકો છો. ખુલ્લા પટની અંદર એક આ વિદ્યેશ્વર મહાદેવજી બિરાજમાન છે, અને સામે જ એક આ સરસ મજાના શિવલિંગ છે. જોઈ લો, મેં અહીંયાથી તમને દેખાડ્યા હતા સનસેટ પોઈન્ટથી, આ તે છે. તો આપણે ત્યાં પણ જઈશું,
જોવા માટે. ને અહીંયા ઊંટમાં તમને બેસાડીને અહીંયા તમને રાઉન્ડ મરાતા હોય છે આખા ગ્રાઉન્ડમાં. 2 ઊંટે અહીંયા છે, તો છોકરાઓને બેસાડવા હોય તો વાંધો નહીં. જમ્પિંગની બધી વસ્તુ અહીંયા છે મિત્રો. તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ હાલ્યા જઈએ ભટકેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે. આ બધી દુકાનો પણ છે, તો પણ તમે જોઈ શકો છો દુકાનો બધી અત્યારે બંધ છે ખરા બપોરના ટાઈમના હિસાબે. તો કંઈક આવું છે ભટકેશ્વર મહાદેવજીનું મંદિર, ને બાજુમાં છે દરિયા કાંઠો. એટલે આપણને મજા જ એવા રાખે અહીંયા દર્શન કરવાની, ને શાંત વાતાવરણ હોય. એટલે ચોક્કસ તમે ખરા બપોરે ક્યારે આવતા નહીં મારી જેમ, કે મને આટલો બધો અંદાજો નહોતો કે બપોરે આવાય કે સાંજે આવાય, પણ હવે અંદાજો આવી ગયો કે અહીંયા તો સાંજે જ આવાય. કેમ કે સાંજે આવો એટલે તમારી 2-3 કલાક ક્યાં વહી જાય ખબર ન પડે, અને શાંતિથી બધા દર્શન તમે કરી શકો. અને બને ત્યાં સુધી બધા લગભગ સાંજે જ આવતા હોય છે આ મંદિરે દર્શન કરવા માટે. અને અમારા જેવા જીવ હોય બપોરે જે સાંજે પાછા ઘરે જવાવાળા, તે સવારમાં વહેલા હાર પણ આવી જાય છે દર્શન કરવા માટે. તો હવે મંદિર જાજુ દૂર નથી, થોડુંક જ આગું છે. હવે ખાલી પગથિયે જ આપણે ચડવાના છે. તો ચાલો હવે ધીમે ધીમે આપણે આગળ હાલ્યા જાય. બૂટ ચંપલ અહીંયા ઉતારી દઈ, પગથિયે ચડીને મંદિરમાં દર્શન કરીને પછી તમને વ્યૂ દેખાડું. કેવો સરસ મજાનો વ્યૂ અહીંયા આવે છે. તે અહીંયા એક શંખ રાખવામાં આવ્યો છે, ને અહીંથી કંઈક આ પગથિયા આટલા ચડવાના હોય છે તમારે મંદિરે દર્શન કરવા માટે. મિત્રો તડકાના હિસાબે આપણે ઘાયો ઘા ઉપર જવું પડે, એટલે જ ના પાડું છું, કેમ કે ઉઘાડા પગે તમે અહીંયા ના રહી શકો. તો કંઈક આવું મંદિર છે ભટકેશ્વર મહાદેવજીનું. જોઈ લો, એવું કહેવામાં આવે છે કે 5000 વર્ષ જૂનું મંદિર છે. ચાલો, આની અંદર ફોટા પાડવાની મનાઈ છે, આપણે મંદિર અંદર ફોટા નથી પડતા મિત્રો. બહારથી તમને દેખાડી દો આખું શિવલિંગ ઉપર આ મંદિર બનાવવામાં આવ્યું છે. તમે જોઈ લો, આખા મંદિરનો આકાર જ શિવલિંગના રૂપમાં દેવામાં છે. ને મંદિરની પાછળ કંઈક આવો વ્યૂ પોઈન્ટ દેખાય છે. તો આપણે પાછળ જઈ અને તમને વ્યૂ પોઈન્ટ દેખાડું, કેવો સરસ મજાનો છે તે. જોઈએ મિત્રો, અનહદ આનંદ આવે એવી જગ્યા છે શ્રી ભટકેશ્વર મહાદેવજીનું મંદિર. તો તમે દરિયાનો લાવો લઈ લ્યો. સનસેટ પોઈન્ટથી પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક અહીંયા આવેલું છે. ને આ છે કંઈક આવી શિવલિંગનું હજી મેં કામકાજ ચાલુ લાગે મેન્ટેનન્સનું. ને સેલ્ફી પોઈન્ટ છે મિત્રો, પણ ખરાબ બપોરે સેલ્ફી સરખી આવે નહીં, તો એ બધા લેતા હોય છે, કેમ કે કાળી આવી જતી હોય છે સેલ્ફી એટલે. તો ચાલો હવે આપણે આગળ હાલીએ ધીમે ધીમે. તો મિત્રો ભટકેશ્વર મહાદેવજીના મંદિરની બાજુમાં આવેલું છે ગીતા મંદિર. એટલે તમે ગમે ત્યારે પહેલાં આવો તો પહેલાં ગીતા મંદિરે આવજો, ને પછી ભટકેશ્વર મહાદેવજીના મંદિરે જાજો. અને આ બાજુથી કંઈક આવાતું હોય છે બેટ દ્વારકાથી, તો સીધા પહેલાં અહીંયા આવજો. મંદિર એટલું બધું મોટું નથી, પણ મંદિરનું મહત્વ શું છે તે આપણે મંદિર અંદર જઈને જોઈ ને તમને દેખાડું. મંદિર ખાલી આમ નાનું એવું જ મંદિર લાગે છે, આગળથી જોતા બહુ વિશાળ મંદિર નથી લાગતું, પણ એક્ઝેક્ટ ભટકેશ્વર મહાદેવના મંદિરની આગળની સાઈડમાં જ આ મંદિર આવેલું છે. ને ભટકેશ્વર મહાદેવ આગળથી રસ્તો નથી આવતો, તમારે આમ ફરીને આ બાજુથી આવવાનું થાય છે. હું ભૂલી ગયો તો રસ્તો, તો હું ફરીને જ આવ્યો સીધો દર્શન કરવા માટે. તો ચાલો આપણે ગીતા મંદિરની અંદર દર્શન કરવા જઈએ. મારી સાથે તમને પણ દર્શન કરાવું ગીતા મંદિરના, અને શું વિશેષતા છે તે બધી આપણે અંદર જઈને જોઈએ આખું મંદિર કેવું છે તે. ને આપણે પહોંચી ગયા છીએ મંદિરના ગેટની બાજુમાં એક્ઝેક્ટ. અહીંયા તમારે બૂટ ચંપલ ઉતારીને મંદિર અંદર જવાનું હોય છે મિત્રો. તો કંઈક આવું છે ગીતા મંદિર. તો ચાલો તડકાના આપણે દર્શન કરી લઈએ મંદિર અંદર ફટાફટ. શ્રીમદ ભાગવત ગીતા સાર લખ્યો છે મિત્રો, જો અહીંયા લખેલું છે. આપણે હંમેશા ઊંધા ચાલતા હોય, અહીંથી કાયદેસર શરૂઆત કરવાની હોય છે. શ્રીમદ ભાગવત ગીતા સાર, આખો ગીતા લગભગ અહીંયા લખેલી છે. ગીતા આખી ઓલી બાજુ મેં તમને દેખાડ્યું એમ, ને આ બાજુ ગીતા મંદિરનું નામ જ એના હિસાબથી પડ્યું હશે કે આખી ગીતા તમને અહીંયા માર્બલમાં
આવેલી દેખાતી હશે મિત્રો. ને કંઈક આવું મંદિર છે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. તો કંઈક આવું મંદિર છે, તમે જોઈ લો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આખી ગીતા સાર કે છે તે ગીતા સાર આખો અહીંયા લખવામાં આવેલો છે માર્બલ ઉપર. તો તમે જોઈ શકો છો મંદિર. માણસો બધા દર્શન કરવા આવતા હોય છે મિત્રો. ને અહીંની પાછળ જ એક્ઝેક્ટ પાછળ જ તમને ભડકેશ્વર મહાદેવજી ને સનસાઇટ પોઈન્ટ ને તે બધી વસ્તુ અહીંથી છે મિત્રો. પણ અહીંયા તમે જોઈ શકો છો આવડો ગેટ બંધ છે. અહીંથી તમે ઓલી બાજુ જઈ શકો છો, ત્યાંથી તમે આ બાજુ આવી શકો છો. પણ ગેટ બંધ હોવાથી આપણે ઠેઠ દિવાલને આખી પૂરી કરીને ઓલી બાજુથી થઈને પછી આપણે અહીંયા આવવું પડતું હોય છે મિત્રો. તો મિત્રો આ હતું ગીતા મંદિર. આપણે જોઈ લીધું ગીતા મંદિર, સનસાઇટ પોઈન્ટ, ભડકેશ્વર મહાદેવ ને લાઇટ હાઉસ. ચારેય વસ્તુ બાજુ પર છે. એમાં ભટકેશ્વર મહાદેવ, ગીતા મંદિર ને સનસેટ પોઈન્ટ ત્રણેય એક જ રૂટમાં આવી જાય છે. ને તમારે લાઇટ હાઉસમાં જવું હોય તો તમારે થોડુંક આમ ફરીને જવું પડે છે મિત્રો. કેમ કે આ આખો એક રસ્તો જ છે અને ઓલું થોડુંક દૂર છે, 200-300 મીટર દૂર છે અહીંથી. તો તમે આવો એટલે 2-3 કલાકનો ટાઈમ લઈને આવજો. ને અહીંયા આવવાની એક જરૂર છે, કેમ કે અહીંયા મજા આવે. આખા દ્રશ્યો બહુ સરસ મજાના છે. મંદિરે બધે પુરાણા જેવું લાગે છે મિત્રો. તો ચોક્કસ એકવાર દર્શન કરવા જ્યારે આવો દ્વારકા તો ચોક્કસ ટાઈમ લઈને આ બધી સાઈડનો વિઝિટ કરજો મિત્રો. બહુ મજા આવશે. છોકરા લઈને આવો તો વધારે મજા આવશે. ગરમીના હિસાબે તમે જોઈ શકો છો મારો હાલ કેવો થઈ ગયો છે તે. કેમ કે ગરમી બહુ પડે છે, તડકો. હવે તો થાકી ગયા. હજી અહીંથી જવાનું છે આપણે દ્વારકા. તો ચાલો આગળ હાલ્યા જાય ને પછી આગળ મળીએ તમને. તો મિત્રો આપણે ઓલી બાજુથી વિડીયો ચાલુ કર્યો હતો એટલે આખા દ્વારકાધીશ મંદિરે ફરીને આપણે આ બાજુ આવી ગયા હતા અને બપોરના વાગી ગયા છે 11:15. હવે આપણે જઈએ છીએ બહાર તરફ. આખો આપણે રાઉન્ડ મેરો મંદિરને દર્શન કર્યા, પાછળ લઈ ગયો. અહીંયા બધે આપણે હાલીને દર્શન કર્યા મિત્રો. એટલે થાકી ગયો. તમે સીન જોઈ શકો છો તડકાનો કેવો બધો થઈ ગયો છે તે. ને કંઈક હજી ગરદી છે 12 વાગ્યા તો મંદિરે. કેમ કે રવિવારના હિસાબે ટ્રાફિક જાજો છે તો ગરદી તો રહેવાની જ છે. ને એમાં આપણા દ્વારકાધીશનું મંદિર છે મિત્રો. ને 4 ધામમાંથી એક ધામ તરીકે ઓળખાય છે, પ્રખ્યાત છે. એટલે ગરદી તો મિત્રો રહેવાની જ છે મિત્રો. અહીંથી તમે ધજાના દર્શન કરી લ્યો. દ્વારકાધીશના તમને કરાવી દો. જોઈ લ્યો કેવા સરસ મજાના દર્શન થઈ જાય દ્વારકાધીશના. દર્શન કરીને આપણે હવે ધીમે ધીમે બહાર નીકળીએ છીએ ને આપણી જર્ની આગળ ચાલુ કરીએ છીએ મિત્રો. અહીંયા તમને મોર પીચ ને બધી વસ્તુ મળી જશે. દ્વારકાધીશને જે પ્રિય છે તે બધી વસ્તુ અહીંયા તમને મળી જતી હોય છે મિત્રો. તો કાંઈક આવો નજારો છે બજારનો. અને સામે જ દેખાય છે સુદામા સેતુ, પણ તે અત્યારે બંધ છે મિત્રો. એટલે આપણે સેતુ ઉપર નથી જતા. આપણે હવે જાય છીએ નીચે બહારની સાઈડ. કેમ કે આપણે દર્શન થઈ ગયા છે બધે સરસ મજાના એ હાલીને. તો ચાલો હવે મારી સાથે આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરી. દ્વારકાધીશના દર્શન આપણે કરી લીધા છે વ્યવસ્થિત. હવે આપણે જાય છીએ આગળ બીજા ભગવાન માતાજીના દર્શન કરવા માટે. તમે જોઈ લો પરસેવો રેપઝેપ આપણે થયાઈ જગ્યા છીએ. ગરમી બહુ પડે છે મિત્રો તડકાના હિસાબે. તો કાંઈક આવો નજારો છે. તો આપણે છાશ પાણી પી લઈ. ભાઈ આગળ પ્રખ્યાત અહીંયા તમને ઘણા બધા મળી જતા હોય છે ગોવાર બધા છાશ ને બધું પાવાવાળા. તો ચાલો આપણે ભાઈ આગળ છાશ પી. કા કાળી બેને ધુરુ ભાઈ. હા મારા કલેજા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે જતા કે નહીં વાયરલ થવા વાળા? પાટુ કલેજા પોતે. એમ ને પાછા બીજી વાર પીવું છે કે પીવું છે પણ પાછા વાયરલ કરવાનો વિડીયો બનાવો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશમાં દર્શન કરીને ગોમતી ઘાટ ઉપર. તો ચાલો તમને બપોરનો નજારો ગોમતી ઘાટનો દેખાડી દો અને પછી આપણે અહીંયા વિડીયોનો કરી એન્ડ. તો તમે જોઈ શકો છો આવડો આ છે ગોમતી ઘાટ. તો અહીંયા કંઈક આવી રીતે હોય છે. ઊંટની સવારી કરતા હોય છે બધા લોકો. તો તમારે ઊંટની સવારી કરવી હોય તો તમે કરી શકો છો મિત્રો. જોઈ લો કેવા સરસ મજાના ઊંટ જાય છે. અને અહીંયા બધા ઊંટમાં બેસતા જ હોય છે મિત્રો. તમે જોઈ શકો છો ઊંટની સવારી બધા લોકો કરતા હોય છે તે. અને હવે આપણે જઈએ ગોમતી ઘાટ ઉપર. તમને ગોમતી ઘાટના દર્શન કરાવી દો. કેમ કે આપણે અહીંયાથી દર્શન તો કર્યા હતા પણ ઠેઠ નીચે સુધી આપણે નહોતા ગયા. તો આવી ગયા છીએ ગોમતી ઘાટ આગળ. તો તમે જોઈ શકો છો
ગોમતી ઘાટની અંદર માછલીઓ બધી આટા મારે છે મિત્રો. ઠેઠ પગથિયા આગળ આવી ગઈ છે માછલીઓ. તમે જોઈ લ્યો કેટલી બધી માછલીઓ અહીંયા છે તે તમે જોઈ શકો છો. એકદમ નાની નાની માછલી. અને અહીંયા તમે મિત્રો આવો તો ધ્યાન રાખજો, ખાસ આ સવારવાળું છે. સવારના હિસાબે તમારા પગ પગ લપસી ન જાય ને તમે નીચે ના પડી જાય. ખાસ તમે ધ્યાન રાખજો મિત્રો. તમે જોઈ શકો છો આ જે કાળો કાળો ભાગ દેખાય તે બધી જગ્યાએ માછલી છે. અને કાળા ભાગ પૂરો થાય એટલે આખે આખું પાણી છે મિત્રો. નદીના કાંઠે જ માછલી બધી બેઠી હોય છે મિત્રો. અને આ છે આપણો સેતુ બ્રિજ અને બાજુમાં જ છે દ્વારકાધીશ. તમે દર્શન કરી લો મિત્રો દ્વારકાધીશના છેલ્લા પછી આપણે અહીંયા વિડીયોનો કરી દઈએ એન્ડ.